પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ માટેની ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ। ચૂંટણી અધિકારી સાથે પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રક્રિયામાં 2.5 વર્ષના ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે વિક્રમસિંહ અભયસિંહ પગી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે હાજા નાના ચારણના નામ પર આખરી મોહર વાગી। ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો। આજ રોજ તાલુકા પંચાયત શહેરાની પ્રથમ સભાની બેઠક રાખવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે આજની પ્રથમ સભાની બેઠક થઈ હતી, જેની અંદર ગઈકાલના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં એક ફોર્મ પ્રમુખનું અને એક ફોર્મ ઉપપ્રમુખ તરીકે ભરવામાં આવેલો, જેને ચકાસણી કરતા એમને માન્ય રાખવામાં આવે અને આજ રોજ 25 તારીખના રોજ પ્રથમ સભાની બેઠક યોજાઈ, જેમાં વિધિવત રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવેલી છે, જેના અધ્યક્ષી અધિકારી શ્રી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબના હસ્તકે એમની નામની જાહેરાત કરવામાં આવેલ હતી અને આજ રોજ આ રીતે પ્રથમ સભાની બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી છે। પ્રમુખ તરીકે કોણ? તાલુકા પંચાયત શહેરાના પ્રમુખ તરીકે શ્રી વિક્રમસિંહ અભયસિંહભાઈ પગી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હાજાભાઈ નાનાભાઈ ચારણની વરણી સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે જે ફોર્મ ભરાયું હતું એમાં એક જ ફોર્મ ભરાયું હતું અને આજ રોજ મને ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ માટે જાહેર કરેલ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના જેટલા તાલુકા પંચાયતના સભ્યો છે એમને જોડે લઈને, અમારી ટીમને જોડે લઈને ચાલીશું અને છેવાડાના માનવી સુધી અમે સરકારશ્રીની યોજનાઓ છે એ અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। અસ્તુ। જય હિન્દ, ભારત માતા કી। આજ રોજ શહેરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે, ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા મોવડી મંડળ, શહેરા તાલુકા પંચાયતનું મોવડી મંડળ અને આપણા શહેરા તાલુકાના લોકલાડીલા માન્ય ધારાસભ્ય સાહેબ એમના ખૂબ પ્રયાસોથી શહેરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિકાસનો માર્ગે જઈ રહી છે અને સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે। સાથે સાથે વર્ષો સુધી શહેરા તાલુકામાં માન્ય ધારાસભ્ય સાહેબના ખૂબ વિકાસના કાર્યો થયા છે, તેમાં અમે ઠેઠ છેવાડાના માનવી સુધી સહભાગી બની અને સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાના વિકાસને વેગ આપીશું અને શહેરા તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, શહેરા તાલુકાના તમામ મતદાર ભાઈઓ બહેનો આપ બધાના સાથે રહી અને આપણા શહેરા તાલુકાનું નામ રોશન થાય, શહેરા તાલુકાનો વિકાસ થાય।